રાજકોટના ધોરાજી રોડ ઉપર મહિલાઓએ ચક્કાજામ કર્યો છે. એના દ્રશ્યો મેં આપને બતાવીશું. ધોરાજી રોડ પરના નવા રેલવે ઓવરબ્રિજ પર ચક્કાજામ. રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરાતા ચક્કાજામ કરવામાં આવ્યો છે. ફાટક ખુલ્લું રાખવાની માંગ સાથે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. મહિલાઓના વિરોધને લઈને રસ્તા પર વાહનોની લાંબી કતાર જોવા મળી. પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી છે. આ દ્રશ્યોમાં તમે જુઓ, મહિલાઓ રસ્તા પર બેસી ગઈ છે અને વિરોધ નોંધાવી રહી છે. આ વિરોધના પગલે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આની પહેલા 15-20 દિવસ પહેલા બેઠા હતા, આંદોલન કર્યું તો અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી. છતાંય આ પુલ બન્યો છે તો અમારું ફાટક બંધ છે. અમારો 16 વર્ષનો રસ્તો છે, બરાબર. અત્યારે અમારા નાના બાળકોને કેટલું હેરાન થવું પડે છે. અત્યારે બધી બાજુથી ઓલી મારી દે છે ફ્રેશ પટ્ટી, બરાબર. તો પછી હાલવાનો રસ્તો નથી આપવાનો. સાયકલ લઈ લઈને હું પુલ ઉપર મોકલવા. અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે. પુલ બન્યો એને કેટલા મહિના થયા છે અને એક્સિડન્ટ કેટલા થયા છે ઈ ગણાવો અમને 3 થી આવ્યું સુધીમાં. તો અમે અરજી આપી છે તો અરજીનો જવાબ અમને નથી આપ્યો. ઈ લોકો હમણાં કહેતા ને અમે તો ફાટક વાળા કે અમને કઈ ખબર ન અને પાછળથી પોલીસ વાળાને એને બોલાવી લીધા. તો પોલીસ વાળાને એની પાસે નંબર હતા, આ લોકોના નંબર નતા એની પાસે. અમને ખાલી હાલવાનો તો રસ્તો દે ને અમારા છોકરા નાના છે ભાઈ. અમારે કેવી રીતના અમે હપ્તા મકાનના ભરતા હોય અત્યારે. માણા બધા નાના છે, કોઈ મોટું નથી.